નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 27/10/2021 નું ડીપીપી સોલ્યુશન કરશું. આ ડીપીપી સોલ્યુશન રેડોક્સ પ્રક્રિયા છે એનું ચાલો જોઈએ. તારીખ 27/10. ઓકે, આઈ હેવ રીડ ઓલ યોર ઇન્સ્ટ્રક્શન. અને આપણે આને થોડુંક ડાર્ક કરીએ અને કેમેસ્ટ્રીમાં જઈએ. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન શું છે કે તમારી પાસે બે ઇક્વેશન આપેલા છે. શું આપ્યું છે? બે ઇક્વેશન આપ્યા છે. આ ઇક્વેશન શું છે કે HOCl છે. શું છે દીકરા? ધ્યાન આપજો. HOCl પ્લસ H2O2 it's give H3O plus plus Cl minus O2 અને I2 plus H2O2 plus 2OH minus it's give 2I minus plus 2H2O2 and O2. ચાલો, હવે આની અંદર તમારે શું વસ્તુ કરવાની છે કે આમાં જોવો, સમીકરણ 1 અને 2 H2O2 અનુક્રમે ઓક્સિડેશન અને રિડ્યુસિંગ, એટલે મીન્સ H2O2 નું શું થાય ને એ જ ઓપ્શનમાં પૂછ્યું છે. ચાલો, અહીંયા H2O2 ને ઓક્સિજનની -1 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા 0. અહીંયા H2O2 માં કેટલી છે? -1 અને અહીંયા O2 0. એટલે H2O2 માં શું થાય છે કે ઓક્સિજન નું સર શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયા ઓક્સિજન નું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અહીંયા 0. H2O2 નું સમીકરણ 1 અને 2 બંનેમાં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. હવે પોતાનું જો ઓક્સિડેશન થતું હોય તો સામેવાળાનું એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. કયા તરીકે વર્તે? રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. ધેટ્સ વાય સમીકરણ A અને B માં H2O2 કયા તરીકે વર્તે છે? સર, રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. 7 નેક્સ્ટ. ચાલો, હવે શું છે? આ રીતનો કઈ ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ PO4 -3 SO4 -2 and Cr2O7 -2 માં ઓક્સિડેશન અવસ્થા, આમાં ક્રોમિયમની, આમાં સલ્ફરની, આમાં ફોસ્ફરસની ગોતવાની છે. આમાં ક્રોમિયમની કેટલી થશે જોવો તો. ક્રોમિયમ છે અહીંયા 7, આપણે ક્રોમિયમની ગોતવાની છે. 2 ક્રોમિયમ છે પ્લસ 7 ઇન્ટુ -2 અને ઓલરેડી -2 સામેની તરફ હશે. આ ક્રોમિયમની ગોતવાની છે. હવે શું થશે? -14 સામેની તરફ જાય તો +14, એટલે આ થાય કેટલા સર? +12 ડિવાઈડ બાય 2, એટલે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +6. સોરી, અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +6. ચાલો, +6 એટલે ઓપ્શન B, C કે 3 માંથી આવશે. સલ્ફરની મેળવવાની છે. ઓક્સિજન 4 છે, એકની -2 સામેની તરફ ઓલરેડી -2 હશે. ચાલો, સલ્ફર છે આ બાજુ -2 છે, -8 સામે તરફ જાય એટલે +8, એટલે આ થશે સલ્ફરની +6. તો સલ્ફરની +6 એટલે ઓપ્શન B અને C માંથી કોઈ પણ એક હશે. અહીંયા આવો ફોસ્ફરસમાં, ફોસ્ફરસ +4 મોલ ઓફ ઓક્સિજન, -2 અને -3 સામેની તરફ છે, પ્લસ ઇઝ ઇક્વલ ટુ -8 થશે. -8 સામેની તરફ જશે એટલે +8, એટલે -3 + 8 સર +5. ધેટ ઇઝ +5 +6 એન્ડ +6. એક જ આન્સર છે આપણી પાસે, ઓપ્શન D. 7 નેક્સ્ટ. ચાલો, આ પ્રક્રિયા જોવો કે બાકીનું છે અહીંયાથી હું ઉડાડી દઉં. ચાલો, નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે? ચાલો, નીચેનામાંથી કઈ છે આપણી પાસે રેડોક્સ પ્રક્રિયા છે એ તમારે અહીંયા જોવાનું છે. ચાલો જોવો તો કઈ રેડોક્સ પ્રક્રિયા થશે કે H2SO4 સાથે NaOH. તો એ તો તટસ્થીકરણની પ્રક્રિયા થઈ, તટસ્થીકરણની થઈ, રેડોક્સ નહીં થાય. બીજી વસ્તુ, વાતાવરણમાં વિદ્યુત દ્વારા O2 માંથી ઓઝોન, તો આ પર રેડોક્સ નહીં, કારણ કે આ બે તટસ્થ હોય, 0 0. ચાલો, નાઇટ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO બનાવે, નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે, બરોબર છે, 2 મોલ. તો આ રેડોક્સ થશે, કારણ કે શું થશે? અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 0, અહીંયા ઓક્સિજનની 0, અહીંયા ઓક્સિજનની કેટલી હશે? -2, તો નાઇટ્રોજનની +2 હોવી જોઈએ ને. તો એકનો વધારો અને એકનો ઘટાડો. હા સાહેબ, રેડોક્સ પ્રક્રિયા છે કઈ? નાઇટ્રોજન અને ઓક્સિજન વાળી રેડોક્સ પ્રક્રિયા છે. ચાલો નેક્સ્ટ જોવો. હવે શું આપ્યું છે કે આમાં તમને એવું કહે છે કે આની અંદર બધા જે A, B અને C કમ્પાઉન્ડ છે, A, B અને C માં આયનના અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે X, Y અને Z છે, બરોબર છે. એટલે 3 3 આપણી પાસે Fe છે, એની X, Y, Z છે. તો અણુનો સરવાળો શું થશે? ચાલો જોવો. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જુઓ, Na4 Fe CN5 NOS. હવે આની ઓક્સિડેશન અવસ્થા સોડિયમની +1 હોય એવા 4, એટલે +4. જો આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની ઓક્સિડેશન અવસ્થા તમને મેળવતા આવડવી જોઈએ. સાયનાઇડની -1 હોય એવા 5. રેડી? સાયનાઇડની -1 હોય એવા કેટલા છે કમ્પાઉન્ડ? 5 છે આપણી પાસે. પછી આપણે કરીએ, આગળ વધો તો NaOH ની -1 કેટલી થશે? -1.
એટલે -1 -5 આ -5 આ -1 -6 -6 માંથી +4 જાય એટલે -2 -2 ઇઝ ઇક્વલ ટુ ની પેલી બાજુ જાય એટલે +2 એટલે આની અંદર Fe ની ઓક્સિડેશન અવસ્થા હશે +2. ચાલો નેક્સ્ટ આગળ આવો તો સર હવે આપણી પાસે છે Na4 આ પણ એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે ઓક્સિજન. ઓક્સિજન 4 છે એવા એકની -2 અને સોડિયમ ની કેટલી હોય +1 એવા કેટલા સોડિયમ છે સાહેબ 4 એટલે +4 -8 કેટલા થાય -4 -4 ઇઝ ઇક્વલ ટુ ની પેલી બાજુ જાય તો +4. આ જે ઓક્સિડેશન અવસ્થા લખી છે એ મેં ક્યાં લખી આ જે રાઉન્ડ કર્યા છે +4 +2. હવે આની અંદર કાર્બોનિલ છે એ તટસ્થ લિગેન્ડ હોય. કાર્બોનિલ કેવો હોય તટસ્થ લિગેન્ડ એટલે એની ઓક્સિડેશન અવસ્થા 0 તો Fe ની પણ કેટલી થાય 0. તો આપણે આ બેનો સરવાળો કરવો આપણે +2 +4 એટલે કેટલી આવશે +6. ધેટ્સ વાય આન્સર ઇઝ +6. ચાલો હવે શું છે જો તો રકમ વાંચો તો મેગ્નેશિયમ ને જ્યારે તમે અહીંયા બાર લગાડો ત્યારે શું થાય કે ભાઈ એને બ્લોક્સમાં વાહનના તળિયે લગાવવામાં એટલે શું થાય કે ભાઈ વાહનના તળિયે શું કામ લટકાવવામાં કારણ કે પાણી અને ક્ષારને પ્રક્રિયાને શું કરે છે અટકાવે છે એટલે આપણે થિયરિકલ તમે જોયેલું. ચાલો CH4 રિએક્શન આપી છે CH4 gaseous state plus 4Cl2 it gives CCl4 plus 4 prime HCl. અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા -4 હશે કારણ કે હાઇડ્રોજન +1 એવા 4 સામેની તરફ જાય એટલે -4. આ બાજુ સર આ બાજુ ક્લોરીનની -1 એવા 4 -4 પેલી બાજુ જાય +4 એટલે -4 માંથી +4 થાય. ઓકે -4 માંથી +4 સારે આપણી પાસે એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે જો આ ઇક્વેશન ને સોલ્વ કરવું થોડુંક મોટું છે તો એ તમે જોયું કે નીચેનામાંથી કયો પદાર્થનું રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ચાલો અહીંયા શું છે અહીંયા ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા થાય +6. શું થાય +6 દેખાય છે તમને ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય સર +6 થાય. પછી શું છે કે અહીંયા ક્રોમિયમની કેટલી થાય +3 એટલે પોતાનું શું થયું રિડક્શન થયું. આ બાજુ નિકલની કેટલી છે 0 છે અને આની કેટલી છે +2 એટલે નિકલનું શું થયું સર નિકલનું ઓક્સિડેશન થયું. નિકલનું શું થયું ઓક્સિડેશન થયું. એટલે હવે તમારે એ ગોતવાનું છે કે આમાંથી કોણ રિડ્યુસિંગ એજન્ટ હવે જેનું ઓક્સિડેશન થયું એ પોતે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. હા સાહેબ તો નિકલ કયા તરીકે વર્તે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ચાલો નેક્સ્ટ હવે શું છે જો તો જરીક નિકલ કાર્બોનિલ છે નિકલ ટેટ્રા કાર્બોનિલ છે. નિકલ ટેટ્રા કાર્બોનિલ હોય તો એની ઓક્સિડેશન અવસ્થા કાર્બોનિલની કેટલી હોય સર કાર્બોનિલની ઓક્સિડેશન અવસ્થા 0 હોય તો ઓબ્વિયસલી તમારા નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય 0 થાય છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે શું છે કે એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ફરીથી છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે તો અહીંયા આની અંદર ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય. હવે જો આ +1 છે એ ઓલરેડી ઇઝ ઇક્વલ ટુ ની પેલી બાજુ હશે. આ બાજુ એમોનિયા તટસ્થ લિગેન્ડ છે એટલે 0. ક્લોરીન છે એની 2 ક્લોરીન છે એક ક્લોરીનની -1 હવે -2 થયા -2 પેલી બાજુ જાય તો આ +1 અહીંયા હતા ને +2 આવે એટલે કેટલા થયા +3. ધેટ્સ વાય +3 ઇઝ અ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કઈ બિન ધાતુ જે ધન ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શન કરતી નથી. ધન ઓક્સિડેશન અવસ્થા હેલોજન નો આપે. એમાંય હેલોજન અમુક આપે પરંતુ ખાસ કરીને ફ્લોરિન નો આપે કારણ કે એની એક જો ફ્લોરિન નામ કહીએ ને તો ઘણીવાર ફ્લોરિન એકાદી +1 આપે છે O2F2 કે F2O હોય તો આપે છે પરંતુ અહીંયા આપણને કોઈ એવી બિન ધાતુનું કીધું છે એટલે હવે બિન ધાતુ જો આ બધાય ફ્લોરિન આયોડિન ક્લોરિન એ બધાય +1 તો નો જ આપે પણ ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ વધે. આપણને બિન ધાતુ કીધું છે તો એક જ આવે જે આવે ફ્લોરિન. ચાલો હવે આ ઇક્વેશન થોડીક મોટી થશે તમે શાંતિથી જોજો. હવે તમને આ રીતને આપી છે એમાં કહે છે કે ભાઈ x y z x y અને z શું થશે એટલે એના માટે છે ને આ પ્રક્રિયા આખી સંતુલિત કરવી એના કરતા છે ને અડધી અડધી કરો. એટલે પહેલું હું સંતુલન કરું છું MnO4 માંથી Mn+2. ચાલો હવે પેલી વસ્તુ સંતુલિત શું કરશો ઓક્સિડેશન અવસ્થા. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય +7 થાય કારણ કે ઓક્સિજનની -2 એવા 4 એટલે -8 પેલી બાજુ જાય ઓલરેડી -1 છે -7 +7 થશે. આ બાજુ Mn+2 સર આની અંદર 7 નો વધારો. હવે શું કરવાનું કે જે બાજુ જેટલા ઓક્સિજન ઓછા હોય આ એસિડિક મીડિયમ છે કયા મીડિયમમાં છે
એસિડિક મીડિયમમાં છે એટલે તમારે શું કરવું પડે કે સર આ બાજુ 4 ઓક્સિજન છે તો આ બાજુ 4 મોલ ઓફ H2O એડ કરી દો. તો આ બાજુ કેટલા H2O માં કેટલા હાઇડ્રોજન છે સર 8 હાઇડ્રોજન છે તો આ બાજુ 8H+ એડ કરો. ચાલો હવે કરવો પડશે દીકરા તમારે ચાર્જને સંતુલિત. કોને? ચાર્જને. આ બાજુ કેટલો છે સર -1. હું ચાર્જ અહીંયા ઉપર સંતુલિત કરું છું કે -1 દેખાશે તમને? આઈ થિંક અહીંયા કરું -1 + 8 એટલે કેટલો થશે આ +7. ચાલો આ બાજુ કેટલો ચાર્જ છે સર +2 છે. આ બાજુ +2 છે તો આ બાજુ +2 કરવા માટે આમાં હું 5 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં એટલે આ +2 થઈ ગયો. 5 માઈનસ ઉમેરી દઉં એટલે +2 એટલે આ બાજુ મારે કેટલા ઉમેરવા પડશે 5 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. ચાલો આ અર્ધ પ્રક્રિયા થઈ. હવે બીજી અર્ધ પ્રક્રિયા કઈ છે C2O4 ની. તો C2O4 -2 માંથી CO2 બને છે તો આ 2 મોલ થશે ને 4 ઓક્સિજન. તો આને ઓબ્વિયસલી સર આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોવા જોઈએ. ઓકે ચાલો આ ફાઇનલ રિએક્શન લખવા શું કરશું તો સર આ 2 ઇલેક્ટ્રોનમાં અહીંયા 5 નો શું થાય છે ઘટાડો થાય છે ને અહીંયા 2 નો શું થાય છે એટલે કે આને 5 ઇલેક્ટ્રોન મેળવીને શું કર્યું રિડક્શન કર્યું ને આને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન કર્યું. તો આને સમીકરણ સંતુલિત કરવા આને હું 2 વડે ગુણું આખા સમીકરણને અને આ સમીકરણને હું 5 વડે ગુણું તો મારું કામ થઈ જાય. ચાલો કરો અહીંયા ગણતરી કરો તો આને કેટલા વડે ગુણવાનું છે 2 વડે એટલે 2MnO4 ઓકે H+ કેટલા છે સર H+ છે 8 છે હવે કેટલા થઈ જાય 16H+. હવે જો આને હું 2 વડે ગુણું એટલે 10 ઇલેક્ટ્રોન થાય અને આને હું 5 વડે ગુણું તો 10 ઇલેક્ટ્રોન થાય એટલે આ બે કેન્સલ થઈ જાય. ગુણ્યા 2 10 અને ગુણ્યા 5 ઇલેક્ટ્રોન એટલે 10 બે કેન્સલ થયા. ચાલો હવે આ બાજુ કઈ વસ્તુ છે હા સર C2O4 છે એને કેટલા વડે ગુણવાના 5 5 મોલ C2O4 -2 ઇટ્સ ગીવ. આને કેટલા વડે ગુણવાના 2 વડે એટલે 2Mn+2 પ્લસ આને 5 વડે એટલે 10 મોલ ઓફ CO2. આને કેટલા વડે છે 2 વડે છે એટલે 8 મોલ ઓફ H2O. ઓકે ચાલો આ રીતના તમારે ગણતરી કરવાની થશે એટલે MnO4 2 થશે પછી આ કેટલા થશે 5 થશે અને આ 16 થશે એટલે આ 2 5 અને 16 ડન. ધેર ઇઝ વાય રાઇટ આન્સર ઇઝ 2 5 16. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચાલો H2SO3 હવે જો સલ્ફરની અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય તમને ગોતતા આવડશે સર આ -2 એવા 3 એટલે -6 સામેની તરફ +6 એટલે +4 સામેની -4 સામેની તરફ જે +4. અહીંયા કેટલા હશે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો સર સલ્ફરની અહીંયા હાઇડ્રોજન છે એ +1 ઓક્સિજન છે એ કેટલા થશે -8 એટલે +7 સોરી -7 પેલી બાજુ જાય એટલે +7 એમાંથી હજી -7 પેલી બાજુ છે -1 છે એટલે -1 અહીં જો હું તમને આખું કરાવું તમે અટવાશો -1 હોય આ +1 સલ્ફરની મેળવવાની છે આ માઇનસ કેટલા થયા -2 છે એવા 4 એટલે -8 એટલે આ કેવા થાય -7 + s -1 -7 પેલી બાજુ જાય એટલે +7 એટલે 1 - +7 એટલે કેટલા થશે +6 એટલે અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 છે. તો શું થશે કે H2SO3 એનું રિડક્શન થાય છે. યસ સર કારણ કે પોતાનું ઓક્સિડેશન કરે તો સામેવાળાનો રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે કારણ કે ઓક્સિડેશન અનુભવે છે. ધેટ્સ વાય સી આન્સર. ચાલો 14મો પ્રશ્ન જો આ પ્રશ્ન પણ કેન્સલ કરવાનો છે બરોબર છે આ પ્રશ્ન પણ કારણ કે ભૂલ છે પ્રશ્નમાં કંઈક સવાલ બીજો છે ને એના MCQ પણ બીજા છે. ઓકે ચાલો એટલે આપણે અહીંયા કોઈ પણ નથી એવું આપણે એને કહી દઈએ આમાંથી એક પણ લઈને આગળ વધીએ. ચાલો લાસ્ટ ક્વેશ્ચન છે શું છે કે ભાઈ આપેલી પ્રક્રિયા છે બરોબર છે શું આપ્યું છે કંઈક એક પ્રક્રિયા આપી છે સાહેબ આ પ્રક્રિયાની અંદર શું કરવાનું છે તો આ ક્વેશ્ચન આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે 2 લીટર મારી દો કારણ કે આપેલ પ્રક્રિયાના કંઈક અલગ છે અને એના ઓપ્શન પણ કંઈક છે એટલે આને પણ ડિલીટ મારીએ અને આમાંથી એક પણ લઈને કેન્સલ કરીને 7 નેક્સ્ટ આપી દઈએ. ઓકે તો આપણે આજની ડીપીપી છે તારીખ 27/10 ની ડીપીપી અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. હેલો ફ્યુચર ડોક્ટર્સ વેલકમ ટુ વેદ ક્લાસ. આજે આપણે 27 ઓક્ટોબરે તમારી જે ડીપીપી લેવાઈ ગઈ હતી એમાં બાયોલોજીનું અત્યારે આપણે સોલ્યુશન કરીએ છીએ 27 ઓક્ટોબર. ભાઈ ત્યારે કયું ચેપ્ટર હાલતું હતું તો કે સર ત્યારે આપણે કાર્ડિયાક સિસ્ટમ વાળું જે ચેપ્ટર છે એ ચાલતું હતું તો એના ક્વેશ્ચન છે આ ડીપીપી ની અંદર તમને જોવા મળશે. પહેલો ક્વેશ્ચન કયો છે તો કે સર હૃદયમાં ડબ અવાજ છે ક્યારે સંભળાય છે તો આપણે બે પ્રકારના અવાજ આવે છે એક તો છે લબ અને એક છે ડબ. તો લબ ક્યારે સંભળાય તો કે સર મિત્રલ વાલ અને
જે આપણું ટ્રાઇકસ્પિડ વાલ છે એ બંને બંધ થાય ત્યારે કેવો અવાજ આવે તો કે સર ડબ અવાજ આવે. ડબ અવાજ ક્યારે આવે તો કે સર સેમી લ્યુનાર વાલ કે અર્ધચંદ્રાકાર વાલ છે એ બંધ થાય ત્યારે ડબ અવાજ આવે. તો અર્ધચંદ્રાકાર વાલ વાળો જે ઓપ્શન હશે તે આપણે આમાં આન્સર તરીકે આવશે. ચાલો કયો છે તો કે મિત્ર વાલ ખુલે ત્યારે કયો અવાજ આવે તો કે સર ત્યારે અવાજ નો આવે. મિત્ર વાલ બંધ થાય ત્યારે આવે કયો તો કે સર લબ અવાજ આવશે. ધમની કાંડના અગ્રભાગે આવેલો અર્ધચંદ્રાકાર વાલ થશે ત્યારે કયો અવાજ આવે તો કે સર ત્યારે આપણને ડબ અવાજ છે એ જોવા મળે છે. આથી આન્સર તરીકે શું આવે તો કે સર સી છે એ આપણા આન્સર તરીકે આવશે. તો ચાલો ટીક કરો સી. તો સી ઉપર ટીક કર્યું. આગળનો ક્વેશ્ચન જોઈએ. હિસના સ્નાયુ જૂથની ઉત્પત્તિ ક્યાંથી થાય છે તો કે સર આપણે આ રીતે જોઈએ છીએ કે આ ઉપરનું કર્ણક છે જમણું કર્ણક, આ ડાબું કર્ણક અને નીચેની સાઈડ આવે છે તે હૃદય છે. તો જમણા કર્ણકમાં નીચેની બાજુએ જે ગાંઠ આવેલું હોય એને આપણે એવી ગાંઠ કહીએ છીએ અને એવી ગાંઠમાંથી શું ઉત્પન્ન થાય તો કે સર બંડલ ઓફ હિસ છે એ ઉત્પન્ન થાય છે. તો એવી ગાંઠ જે ઓપ્શનમાં હશે તે આપણો આન્સર થાય. ચાલો એવી ગાંઠ ક્યાં છે તો સર અહીંયા તો ફૂલ નેમ આપેલા છે. તો પેલું છે સાઇનો ઓરિક્યુલર ગાંઠ. એવી એક ગાંઠ નથી આવતી. એટ્રિયલ વેટ્રિક્યુલર ગાંઠ એટલે એવી ગાંઠ અહીં આવી એટલે આપણો આન્સર તરીકે શું થાય તો કે સર બી છે તે આપણા આન્સર તરીકે થશે. ચલો બી ને ટીક કર્યું. આગળ વધીએ આપણે. વિહગ અને સસ્તનમાં શું હોય છે તો કે સર વિહગ અને સસ્તન છે એ એકબીજાની ઉત્ક્રાંતિ થતા હોય ત્યારે નજીકના છે તો બંનેની અંદર છે બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. બીજું કેવું રુધિરાભિસરણ તંત્ર છે તો સર બે પ્રકારના આવે, ખુલ્લું અને બંધ આવે. તેમાંથી આ બંધ છે. પ્લસ બીજું કયું છે તો કે સર દ્વિમાર્ગીય છે કે એક માર્ગીય છે. દ્વિમાર્ગીય અને એક માર્ગીય વચ્ચેનો ફરક શું તો કે સર દ્વિમાર્ગીય જે હોય એમાં ઓક્સિજન વાળું રુધિર અને ઓક્સિજન વગરનું રુધિર છે કેવું હોય છે તો કે સર અલગ અલગ રીતે વહન પામે છે. તો આપણી અંદર કેવું જોવા મળે તો કે સર દ્વિમાર્ગીય છે આપણને જોવા મળે છે. આથી આપણો આન્સર તરીકે શું જોવા મળશે તો કે સર બી છે એ આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કોને જાડી દિવાલ હોય છે તો કે કર્ણક અને ક્ષેપક છે. બેમાંથી કોને જાડી દિવાલ હોય તો કે સર આ બંને કર્ણક છે. નીચે જે દોરીએ છે એ શું છે તો કે સર એ બંને ક્ષેપક છે. આ કયું ક્ષેપક કહેવાય તો કે સર એ જમણું ક્ષેપક છે અને આ કયું છે તો કે સર ડાબું ક્ષેપક છે. તો કોની દિવાલ છે જાડી હશે કર્ણકોની ક્ષેપકોની તો કે સર ક્ષેપકોની હોય. તો આમાં ક્યાં આન્સર આપ્યા ભાઈ આમાં તો જમણું અને ડાબું ક્ષેપક આપ્યું છે. તો જોઈએ જમણા ક્ષેપકની જાડી દિવાલ છે કે ડાબા ક્ષેપકની. તો કે કોને કઈ જગ્યાએ રુધિર પહોંચાડવાનું છે એ જુઓ તો તમને અંદાજો આવે. ભાઈ રાઈટ વેન્ટ્રિકલ માંથી ક્યાં રુધિર જાય તો કે સર એ ફેફસામાં જશે અને લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જાય તો કે સર આખા શરીરની અંદર જાય. તો આખા શરીરમાં રુધિર પહોંચાડવું તો વધારે પ્રેશરની જરૂર પડે એટલે સૌથી જાડી દિવાલ છે એ કેની અંદર જોવા મળે તો કે સર ડાબા ક્ષેપકની અંદર આપણને જોવા મળે છે. તો ડાબા ક્ષેપક છે આપણો આન્સર થાય ડાબુ ક્ષેપક. પછીનો પ્રશ્ન છે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર સામાન્ય રીતે શેમાં જોવા મળે મત્સ્ય, સંધિપાદ, ઉભયજીવી અને અળસિયું. તો કે સર સંધિપાદ એટલે કે વંદો છે આપણે ભણવાનો આવશે એમાં આપણને ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. હૃદય સ્નાયુના સંકોચન માટે વાહક તંત્રના દરેક ભાગો જરૂરી ક્રિયાક્ષમતા ઉત્પન્ન કરે છે પરંતુ એસે નોડ જે છે તે પેસમેકર તરીકે કામ કરે છે. એનું કારણ શું ભાઈ તો કે એસે નોડ શું કરે તો કે સર જાતે જ તે ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. પરંતુ સર આ ઉર્મી વેગ ઉત્પન્ન હું કામે કરે છે તો કે સર એની પાસે જન્મજાત જે અધ્રુવીકરણ માત્રા છે અધ્રુવીકરણ માત્રા છે એ કેવી છે તો કે સર વધુ પ્રમાણમાં છે. એટલે કે જે એનું પોટેન્શિયલ જે આપણને મેમ્બ્રેનની બાજુમાં જોવા મળે છે એ કેવું હોય છે તો કે સર ખૂબ જ વધુ હોય છે. આથી એનો આન્સર શું આવશે તો કે સર એસે નોડ જે છે એ જન્મજાત અધ્રુવીકરણ માત્રા કેવી ધરાવે છે તો ઊંચી ધરાવે છે. હવે એસે નોડને અહીંયા શું નામ આપ્યું તો કે સીરા કોટર કદ આપેલું. ત્યાંથી આપણો આન્સર શું થાય તો કે સર આપણો આન્સર થશે સી. પછીનો પ્રશ્ન જોઈએ. હૃદય કેવું છે તો કે સર હૃદય છે તે માયોજેનિક છે તો કે હા સર એમાં સ્નાયુ પેશી છે અને ચેતાપેશી છે. ગાંઠ પેશી ધરાવે એસે નોડ એવી નોડ ધરાવે છે. હા વીજકીય ઉત્તેજનાઓ પણ ઉત્પન્ન કરે છે. આથી બધા છે એ સાચા છે. આથી આન્સર તરીકે શું આવે ભાઈ તો કે સર આન્સર તરીકે આવશે ડી છે એ આપણો આન્સર થશે. પછીનો ક્વેશ્ચન કયો છે તો કે સર ત્રિદલ વાલ કોની વચ્ચે જોવા મળે તો કે સર ત્રિદલ વાલ છે એ આપણા આ છે આપણું જમણું કર્ણક છે અને એની નીચે શું જોવા મળે તો કે સર જમણું ક્ષેપક જોવા મળે. એમની બે વચ્ચે જે વાલ જોવા મળે કેવો છે ત્રિદલ વાલ છે. અને દ્વિદલ વાલ કોની વચ્ચે જોવા મળે સર દ્વિદલ વાલ છે તે આપણે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આપણને જોવા મળે છે. તો આનો આન્સર શું આવશે તો કે સર જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આપણને ત્રિદલ વાલ છે જોવા મળે છે. આથી આન્સર તરીકે બી આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. માનવના હૃદયમાં રુધિર ભ્રમણ નીચેનામાંથી કયો પદ ધરાવે? રુધિર ભ્રમણ કઈ રીતે થાય એ મને તમે જણાવો. તો સર આપણે અહીંયા દોરીએ હૃદય. હૃદય દોર્યું. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જાય? તો સર સોરી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય. ડાબા ક્ષેપકમાંથી રુધિર છે એ ક્યાં જાય? તો કે સર બોડીની અંદર જાય. બોડીમાંથી પાછું રુધિર કઈ જગ્યાએ આવે? તો કે સર જમણા કર્ણકની અંદર આવે. જમણા કર્ણકમાંથી પાછું ક્યાં જાય? જમણા ક્ષેપકમાં. અને જમણા ક્ષેપકમાંથી રુધિર છે ફેફસાની અંદર જાય. અને ફેફસામાંથી રુધિર પાછું છે એ કઈ જગ્યાએ આવે છે? તો કે સર ડાબા કર્ણકની અંદર આવે છે. આ આપણો આખો પરિપથ છે. તો આવું ક્યાં લખ્યું? ડાબું કર્ણક ડાબું ક્ષેપક, શરીર જમણું કર્ણક જમણું ક્ષેપક, અને અહીંથી ફેફસા આવશે. આથી આપણો આન્સર તરીકે શું આવે? તો કે સર એ છે આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. લસિકાનો રંગ કેવો હોય? ભાઈ રંગવિહીન હોય છે. શું કામ? તો કે એમાં આપણા રુધિર કણો કે કઈ આપણા આરબીસી કે એવું કઈ આવેલું હોતું નથી. એટલે હૃદયમાં હૃદય પેસમેકર કાર્ય કરતું બંધ થઈ જાય છે ત્યારે તેમાં ડોક્ટર કૃત્રિમ પેસમેકર બેસાડવાનું કામ કરે છે. કોને મળતું આવે છે એનું કાર્ય? ભાઈ આપણા હૃદયનું પેસમેકર કોને કહેવાય? કુદરતી પેસમેકર. તો કે સર એસે નોડને કહેવાય, કેમ કે પોતાની રીતે ઉર્મિ વેગ ઉત્પન્ન કરીને હૃદયને સંકોચન કરાવે છે. તો કૃત્રિમ પેસમેકર છે એનું કાર્ય કોના જેવું હોય? એસે ગાંઠ જેવું હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. હૃદયના ધબકારાનો પ્રથમ અવાજ કોના કારણે હોય? આપણે કીધું હતું પ્રથમ અવાજ છે એ લવ છે એ કોના કારણે હોય? કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ છે એ બંધ થાય એના લીધે. અહીં ક્યાં આપ્યું છે? પેલું છે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાથી, ભાઈ નો આવે. ફુફ્ફુસી અને મહાધમની વાલ્વ બંધ થવાથી, એ પણ નો આવે. મિત્ર અને ટ્રાયકસ્પિડ વાલ્વના બંધ થવાથી જે કંપન થાય છે એનાથી આન્સર આવશે. જે ફુફ્ફુસી અને મહાધમનીના વાલ્વ બંધ થવાના કંપનથી, તો એ આવશે નહીં. આજે આપણો આન્સર શું થાય? તો કે સી છે એ આપણો આન્સર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. પેસમેકર શું છે? તો કે સર પેસમેકર છે હૃદય ધબકારા માપવાનું સાધન છે ભાઈ? તો કે સર નહીં. નાડીના ધબકારા માપવાનું સાધન છે? તો કે નહીં. હૃદય ધબકારાને આવેગ આપનાર એવી ગાંઠ છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ છે? તો કે નહીં. હૃદયના ધબકારાને આવેગ આપનાર એસે ગાંઠ છે. એટલે આપણો આન્સર શું થાય? તો કે સર ડી છે એ આપણો આન્સર થશે. તો ચાલો ડી ઉપર ક્લિક કરો, આગળ વધો. માછલીનું હૃદય કેવું હોય? તો કે સર માછલીનું હૃદય છે દ્વિખંડી હોય. એક ખંડ અને નીચે જોવા મળે બીજો ખંડ. આના દ્વારા કેવું રુધિર પસાર થાય? તો કે સર આના દ્વારા છે ઓક્સિજન વિહીન રુધિર પસાર થાય. એટલે આને કેવું કહેવાય? સીધા હૃદય તરીકે પણ ઓળખવામાં. અહીંથી જાય તે ઝાલર પાસે અને ઝાલર પાસેથી આ રુધિર ઓક્સિજનેટેડ થઈને આખા શરીરની અંદર પ્રસરે છે. આથી માછલીનું હૃદય છે દ્વિખંડી છે અને શિરા હૃદય પણ છે. એટલે એ બી બંને આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. રુધિર હૃદયમાં પ્રવેશે છે. શું કામે પ્રવેશે ભાઈ રુધિર હૃદયમાં? તો કે સર આપણું હૃદય છે એમાં રુધિર આવે કઈ જગ્યાએ? તો કે સર બે જગ્યાએથી આવે. કેમ બે જગ્યાએથી આવે? તો કે સર એકમાં મહાશિરાથી જમણા કર્ણકની અંદર આવશે અને ફેફસામાંથી કઈ જગ્યાએ આવશે? તો કે સર ડાબા કર્ણકની અંદર આવશે. પણ ત્યાં આવ્યું શું કામે? તો કે સર હૃદયમાંથી કોઈ પણ જગ્યાએ રુધિર જાય છે એ કેના દ્વારા જાય? તો કે સર દબાણથી જાય છે, કેમ કે અહીંથી હૃદય દબાણ કરે છે. પણ અહીંયા શું થાય? તો કે સર અહીંથી રુધિર અહીંયા આવ્યું ને અહીંયા વિકોચન થયું એટલે અહીંયા જગ્યા કેવી પડી? તો કે સર ખાલી પડી. કર્ણકોના વિકાચન થવાથી અહીંયા જગ્યા ખાલી પડે છે એટલા માટે રુધિર છે અહીંયા આવે છે. તો અહીંયા આન્સર ક્યાં ક્યાં છે? તો કે સર કર્ણકોનું વિકાચન જે આન્સર છે. ક્ષેપકોના સંકોચનથી તો રુધિર બહાર જાય. ક્ષેપકોના વિકર્ષણથી કર્ણકની અંદરથી રુધિર છે એ ક્યાં જાય? તો કે સર આપણા ક્ષેપકોની અંદર જાય. અને કર્ણકોનું સંકોચન થાય તો એ જ થાય. આથી શું થશે? તો કે સર એ છે આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. પેસમેકર ક્યાં આવેલું હોય ભાઈ? તમે જણાવો. પેસમેકર છે આપણા શરીરની અંદર કઈ જગ્યાએ જોવા મળે છે? કે સર પેસમેકર તો આપણા જમણા કર્ણક ઉપર હોય. જમણા કર્ણકમાં કઈ જગ્યાએ? જમણી બાજુ ડાબી બાજુ? જમણી બાજુ ઉપર કે નીચે? તો કે સર ઉપર બાજુ જોવા મળે છે. અહીંયા એસે નોડ હોય, ડાબી બાજુ નીચે અહીંયા એવી નોડ હોય. આપણો આન્સર શું થાય? તો કે ડાબા કર્ણકમાં જે ફુફ્ફુસ ખુલે છે ખોટું. જમણા કર્ણકની અંદર સાચું. આંતરકર્ણક ક્ષેપક પટલમાં નહીં. આંતર ક્ષેપક પટલમાં નહીં. બી છે આપણો આન્સર થશે. ચાલો બી ઉપર ક્લિક કરો, આગળ વધો. માણસમાં બરોળનું કાર્ય શું છે ભાઈ? બરોળ કઈ જગ્યાએ હોય? તો કે સર બરોળ આપણા જે સ્વાદુપિંડ છે એ જોવા મળે છે એની પૂંછડીની છેલ્લા પોરે અહીં આપણને બરોળ જોવા મળે છે. આપણે બરોળ છે એ 18મા ચેપ્ટરની અંદર આવે છે ત્યારે આનું વર્ણન કરેલું હતું. એ શું કાર્ય કરે છે? તો કે સર એ આરબીસી નું કબ્રસ્તાન છે. ગ્રેવયાર્ડ ઓફ આરબીસી. તો કે સર આ છે. રુધિરનો સંગ્રહ કરે? હા કરે. રુધિર અંગ છે? તો કે હા. આથી તમામ છે એ કેવા છે? તો કે સર આપણો આન્સર આપેલ તમામ છે આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? આપણે ભણી ગયા ત્રિદલ વાલ્વ છે જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન.
માનવ હૃદય શું ધરાવતું નથી? જમણું કર્ણક ધરાવે તો કે હા સર ધરાવે છે. હૃદય સ્નાયુ ધરાવે તો કે હા ધરાવે. એ અને સી બંને ધરાવે તો કે હા ધરાવે. બંને શિરા કોટર છે એ ધરાવતું નથી. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? હમણાં જ ભાઈ આ તો આવી ગયો તો. કયો છે? ત્રિદલ વાલ્વ. ઓપ્શન અલગ અલગ હશે, ઓપ્શન ચેક કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રુધિરનું કાર્ડિયક આઉટપુટ કેટલું હોય? કાર્ડિયક આઉટપુટ કોને કહેવાય? તો કે સર હૃદયમાંથી, આ હૃદય છે આપણું, એમાંથી રુધિર જે બહાર જાય છે આપણા શરીરને મળવા માટે, એને આપણે શું કહેવાય? કાર્ડિયક આઉટપુટ કહેવાય. તો અહીંયા જો ઓપ્શન, દર મિનિટે હૃદય દ્વારા મેળવાતું રુધિર તો કે નહીં સર. ક્ષેપકો દ્વારા દર સેકન્ડે પંપ થાય છે એ કે નહીં. ડાબા ક્ષેપક દ્વારા દર મિનિટે પંપ થાય તો કે હા. આ ડાબા ક્ષેપકમાંથી રુધિર જે બહાર નીકળશે ક્યાં જાય તો કે સર એ આપણા શરીરની અંદર જાય. તો દર મિનિટે, મિનિટ શબ્દ યાદ રાખજો, અહીં જો મિનિટ અને સેકન્ડ આપ્યું છે. તો દર મિનિટે જે રુધિર પંપ કરે છે એને શું કહેવાય છે? કાર્ડિયક આઉટપુટ તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ કાર્ડિયક આઉટપુટ આન્સર શું થયો? સી થયો. એના પછીનો ક્વેશ્ચન ચેક કરો. પેપિલરી સ્નાયુ સાથે હૃદયના વાલ્વ, પેપિલરી સ્નાયુ સાથે હૃદયના વાલ્વ સાથે શેના દ્વારા જોડાયેલા હોય? ભાઈ આપણે આવું ભણાવી દીધું છે. હું ભણાવ્યું તો કે સર આપણું આ હૃદય છે એમાં વચ્ચે આપણને શું જોવા મળે? તો કે સર અહીંયા આપણને વાલ્વ જોવા મળે છે. ક્યાં વાલ્વ હતો? અહીંયા દ્વિદલ હતો. બાજુની અંદર કયો હતો? તો કે સર અહીંયા ત્રિદલ વાલ્વ જોવા મળે છે. અહીંયા કયો વાલ્વ જોવા? દ્વિદલ વાલ્વ જોવા. હવે જ્યારે ક્ષેપકોનું સંકેચન થાય ત્યારે આ વાલ્વ ઉપરની બાજુએ ન ખુલી જાય એટલા માટે આ પેપિલરી સ્નાયુ સાથે જોડાયેલા હોય છે વાલ્વ. જે આ અલગ અલગ પટલ હોય છે તો એ આ જે જોવા મળે છે શું? તો કે સર એને આપણે નામ આપ્યું હતું કોરડા ટેન્ડની. યાદ આવે છે? કોરડા ટેન્ડની કીધું હતું. એને ગુજરાતીમાં હદબદ્ધ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. હદબદ્ધ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો હદબદ્ધ સ્નાયુ ક્યાં છે? તો કે સર બી ઓપ્શન ની અંદર હદબદ્ધ સ્નાયુ છે. આ આન્સર થશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હિસના તંતુઓ છે શું? તો કે સર હિસના તંતુઓ તો સર તંતુઓ છે. ક્યાં આવેલા હોય? તો કે સર આપણા ક્ષેપકોની અંદર આવેલા છે. શેના છે? સ્નાયુના છે કે ચેતાના છે? તો કે ચેતાપેશીના તંતુઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ. હૃદયના ધબકારાની ઉત્તેજનાનું નિર્માણ ક્યાંથી થાય? તો કે સર પેસમેકરમાંથી. પેસમેકર કોને કહેવાય? તો કે એસએ નોડને કહેવાય. જવા દો આગળ. નીચેના પૈકી કોણ બાહ્ય ઉત્તેજના વિના સક્રિય કરાવી સ્થિતિમાન કરવાની ક્ષમતા ધરાવે છે? એસએ નોડ. બીજું કોણ કોણ આપ્યું? પરકિન જે તંતુઓ તો ખાલી વહન કરે એવી ગાંઠ છે એ પણ વહન કરે. ઉપરોક્ત બધા છે આવશે નહીં. નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી? પેલું છે શ્વેતકણો ઉત્પન્ન કરવા, એન્ટીબોડીનું નિર્માણ, રક્તકણો ઉત્પન્ન કરવા કે બેક્ટેરિયા નાશ? રક્તકણો ઉત્પન્ન કરવા. કેમ કે લસિકા ગ્રંથિઓની અંદર હોતું જ નથી. આથી સી છે એ આપણો જવાબ થશે. તો સી ઉપર ક્લિક કરો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો. હૃદયમાં પેસમેકર ખાલી જગ્યાની અંદર સ્થિત હોય છે. કોની અંદર સ્થિત હોય? આપણે ભણી ગયા. જમણા કર્ણકની દિવાલમાં, ડાબા કર્ણકની દિવાલમાં, આંતરક્ષેપક પટલમાં કે આંતરકર્ણકીય પટલમાં? જમણા કર્ણકની દિવાલની અંદર આવે છે. લસિકા વાહિની તેનું પ્રવાહી કઈ જગ્યાએ ઠાલવે છે? તો આપણે આ ડિટેલની અંદર જ્યારે ક્લાસ ચાલતો ત્યારે કીધું હતું કે આ કારણને લીધે હૃદયની અંદર કોલેસ્ટ્રોલ જમા થઈ જાય. આથી જેને કોલેસ્ટ્રોલ હોય હૃદયની અંદર એને ચરબી ખાવાની ના પાડે છે, કે તેલ વાળું ખાવાની ના પાડે છે, ઘી વાળું ખાવાની ના પાડે છે. તો લસિકા પ્રવાહી એવું કઈ જગ્યાએ ઠાલવતી હોય જેના લીધે હૃદયની અંદર રુધિર જાય? તો કે સર મહાશિરાની અંદર. મહાશિરા કઈ જગ્યાએ છે? તો અહીંયા લખો. એના પછીનો ક્વેશ્ચન. કઈ રચના સ્થિતિમાન તફાવત ઉત્પન્ન કરે છે ભાઈ? પરકિન્સી તંતુ, હિસના તંતુઓ, એસએ નોડ કે એવી નોડ? એસએ નોડ. છેલ્લો ક્વેશ્ચન છે. હૃદયના સ્નાયુ તંતુઓ કંકાલ સ્નાયુ તંતુ કરતા ભિન્ન છે. શું કામ? તો કે તે રેખિત સ્નાયુ છે. તો કે હા. અનૈચ્છિક છે. આપણે કેમ કરતા નથી. અરેખિત નથી, સ્વયંવર્તી છે પાછા. અરેખિત અને અસ્વયંવર્તી એ પણ નથી. વિરુદ્ધાર્થી પણ આથી આપણો આન્સર શું થશે? તો કે સર એ આન્સર થશે. તો અહીંયા તમારી જે 27 ઓક્ટોબરે જે તમારી ડીપીપી લેવાઈ ગઈ હતી એનું સોલ્યુશન આ મુજબ છે.